આપણે ગયા લેક્ચરની અંદર ટીઆરએનએ ની રચના અને એમિનો એસિડ અને ટીઆરએનએ ના સક્રિયકરણ વિશેની વાત કરી હતી. આજે આપણે ભાષાંતરની ક્રિયા કરીએ છીએ. બરોબર. તો ભાષાંતર છે ભાષાંતર એ એવી ક્રિયા છે જેમાં એમઆરએનએ પર આવેલા જનીન સંકેતોને અનુસરીને ટીઆરએનએ દ્વારા આરઆરએનએ પર યોગીય ક્રમમાં એમિનો એસિડ ના ઘટકો કે એકમો ને ઉમેરીને પોલીપેપ્ટાઇડ શૃંખલા નું નિર્માણ કરવામાં આવે છે. બરોબર. અહીંયા જુઓ તમે, આપણે 3 પ્રકારના આરએનએ ની કાર્યની વાત કરી. બરોબર. એમઆરએનએ છે એ જનીન સંકેત ધરાવે છે. ઓકે. આરઆરએનએ છે રિબોઝોમ. બરોબર. આ સ્થાન છે રિબોઝોમના બંધારણમાં. આરઆરએનએ છે આ પ્રક્રિયા સ્થાન અને ઉત્સેચકીય ભૂમિકા ભજવે છે. સોરી. જ્યારે ટીઆરએનએ એટલે કે આપણું અનુકૂલક આરએનએ તે કોષરસમાં આવેલા એમિનો એસિડ ના અનુક્રમોને જનીન સંકેત એટલે કે એમઆરએનએ પર આવેલા જનીન સંકેત તો ને અનુસરીને એમિનો એસિડ ના ઘટકો ની ગોઠવણી કરે છે. બરોબર. એટલે ત્રણેયના કાર્ય છે એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. બરોબર. હવે આ આખી પ્રક્રિયા છે તે કોષરસની અંદર થાય છે. પ્રક્રિયા સ્થાન જો આપણે કહીએ તો કોષરસમાં રિબોઝોમ પર. ઓકે. અને આ પ્રક્રિયા જરૂરી એટલે છે કારણ કે જનીન અભિવ્યક્તિ એટલે કે લક્ષણો કે સ્વરૂપ પ્રકાર
નું પ્રગટીકરણ કરવા માટે આવશ્યક ક્રિયા છે. બરોબર. તમારે લક્ષણો પ્રગટ કરવા હોય તો એના માટે થઈને એમઆરએનએ ઉપરના સંકેત છે એને અનુસરીને એમિનો એસિડ ગોઠવી અને પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરો તો જ લક્ષણ છે એ પ્રગટ થાય અથવા તો લક્ષણ છે એ સ્વરૂપ પ્રકાર છે એ દર્શાવી શકાય. બરોબર. હવે આપણે ગયા લેક્ચરની અંદર જે ચર્ચા કરી કે એમિનો એસિડ અને ટીઆરએનએ નું કોષ રસની અંદર સક્રિયકરણ આવશ્યક છે, જેના વિશે આપણે કયા લેક્ચરની અંદર ડિટેલમાં વાત કરી છે. હવે આ પ્રક્રિયા 3 તબક્કામાં પૂર્ણ થશે. આ પ્રક્રિયા 3 તબક્કાઓમાં પૂર્ણ થાય છે. બરોબર. કયા 3 તબક્કા છે? તો કે સૌથી પહેલા પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. પ્રારંભને આપણે કહીએ છીએ ઇનિશિએશન, પ્રલંબન એટલે આપણે કહીએ છીએ એલોંગેશન અને સમાપ્તિને આપણે કહીએ છીએ ટર્મિનેશન. બરોબર. આ 3 તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થશે. તો સૌથી પહેલા છે પ્રારંભ એટલે કે ઇનિશિએશન. સૌથી પહેલા પ્રારંભની વાત કરીએ, ઇનિશિએશનની, તો સૌથી પહેલી વાત તો એ છે કે આપણે જે એમઆરએનએ આવેલું છે બરોબર, તે જનીન સંકેત ધરાવે છે. ઓકે. આ બધા જનીન સંકેતો છે. તમે કોઈ પણ ત્રિઅક્ષરી સંકેત લઈ શકો છો સિવાય કે 3 સમાપ્તિ સંકેત. બરોબર. પહેલો સંકેત હંમેશા યાદ રાખવાનું કે AUG હોય અને આ 5 પ્રાઇમ 3 પ્રાઇમ દિશામાં જ કામ થશે. સૌથી પહેલા આ એમઆરએનએ છે તે એમઆરએનએ રિબોઝોમના નાના પેટા એકમ સાથે જોડાય અને એને અનુસરીને રિબોઝોમનો મોટો પેટા એકમ, જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આ આદિકોષ કેન્દ્રી છે તો 30 S હોય, સુકોષ કેન્દ્રી હોય તો 40 S. બરોબર. અને તેને અનુસરીને મોટો પેટા એકમ તેની સાથે જોડાશે. આવી રીતે. બરોબર. આ 50 S અથવા 60 S. બરોબર. આ 30 અથવા 40. હવે આ પ્રારંભની અંદર મેં તમને કીધું કે ભાઈ કોષ રસમાં રહેલા ટીઆરએનએ અને એમિનો એસિડ
નું આવેશીકરણ. આવેશીકરણ એટલે બીજું કાંઈ નહીં, આ તો ટેક્સ્ટબુકમાં આવેશીકરણ આપ્યું છે, હકીકતમાં તો સક્રિયકરણ કહેવાય છે આને. સક્રિયકરણ કરવું આવશ્યક છે, જેની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરતા હતા. બરોબર, જેને ટીઆરએનએ એમિનો એસાઇલેશન કહેવાય છે. ટીઆરએનએ એમિનો એસાઇલેશન, બરોબર, આ પ્રક્રિયા કહેવાય છે અથવા આ નામ અપાય છે. કઈ રીતે પ્રક્રિયા થાય આપણે ગયા વખતે વાત કરી હતી કે સૌથી પહેલા એટીપી છે એના દ્વારા, બરોબર, પેલા તો એમિનો એસિડ ના ઘટક, પછી એટીપી, પછી ઓલું ઉત્સેચક હતું એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ, એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ એએઆરએસ, બરોબર. આ ત્રણેય ભેગા થઈ અને શું બનતું હતું તો કે એમિનો એસિડ ની સાથે એએમપી જોડાતું હતું અને તેની સાથે એએઆરએસ જોડાયેલું હતું ઉત્સેચક, આ એક સંકુલ હતું, અને પ્લસ બે ફોસ્ફેટ છે એ મુક્ત થતા હતા. આ ફોસ્ફેટની અંદર આપણે ગયા વખતે જે ચર્ચા કરતા હતા એ છે, બરોબર. અને બીજામાં આ એમિનો એસિડ અને એએમપી, બરોબર, એની સાથે શું છે તો કે એએઆરએસ, તે કોની સાથે જોડાય છે ટીઆરએનએ સાથે, બરોબર. એટલે હવે ટીઆરએનએ એમિનો એસિડ કોમ્પ્લેક્સ બની જાય છે, સંકુલ બને છે, અને એએઆરએસ મુક્ત થાય છે, બરોબર. તો આ ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન થયું છે એવું કહેવાય, બરોબર. પ્રારંભ માટે, પ્રક્રિયાના પ્રારંભ માટે સૌથી પહેલા, કારણ કે ટીઆરએનએ અને એમિનો એસિડ બંને નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. કારણ કે આનું કારણ શું છે, આ શું કામ કરવું પડે? કારણ કે આ જે ચાર્જ ટીઆરએનએ થાય ને, ટીઆરએનએ છે, બરોબર, ટીઆરએનએ ચાર્જ એટલે કે સક્રિય થઈ જાય તો પેપ્ટાઇડ બંધ નિર્માણ માટે ઉપયોગી છે, બરોબર. હવે એક વખત આ પ્રક્રિયા થઈ ગઈ, હવે પછી આપણે કહીએ કે આનું સ્થાન તો ખબર જ છે કે રિબોઝોમ છે. રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએ એટલે કે આરઆરએનએ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીનથી બનેલી રચના છે. તે તેની નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમ, મોટો પેટા એકમ અને નાના પેટા એકમ સ્વરૂપે હોય છે. જ્યારે નાનો પેટા એકમ એમઆરએનએ સાથે સંકળાય ત્યારે એમઆરએનએ માંથી પ્રોટીન બનાવવાની એટલે કે ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત થાય છે. મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે, તેથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક એટલે કે 23S આરએનએ, બરોબર, એટલે એ બેક્ટેરિયાની અંદર રિબોઝાઇમ એટલે કે ઉત્સેચક તરીકે વર્તે છે. હવે આ બધી વાત તો આને કરી, પણ આપણે જે સમજવાનું છે એ રિબોઝોમની અંદર સમજીએ તો આની અંદર ત્રણ સ્થાન છે મિત્રો. આમાં ત્રણ સ્થાન હોય. એક એ સ્થાન છે જેને એક્સેપ્ટર સ્થાન કહેવાય, ગ્રાહી સ્થાન, જ્યાં ટીઆરએનએ એમિનો એસિડ લાવે છે, આ સ્થાન છે. પછી એની
પછીનું સ્થાન જે છે તે પી સ્થાન છે, જેને આ ઉત્સેચકીય સ્થાન છે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ અથવા પેપ્ટિડાઇલ સ્થાન, બરોબર. 23S rRNA આ ભાગમાં આવેલું હોય છે, આ સ્થાનમાં પી સ્થાનમાં, બરોબર. અને અહીંયા બે નજીક નજીક આવેલા એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવામાં આવશે, બરોબર. અને છેલ્લું જે સ્થાન છે અહીંયા એ ઈ સ્થાન છે, એક્ઝિટ સ્થાન કહેવાય. એટલે જ્યાંથી tRNA મુક્ત થાય છે, બરોબર. એટલે આ જે મોટો પેટા એકમ છે તેની અંદર આ 3 સ્થાન હોય છે. એ સ્થાન એક્સેપ્ટર અથવા તો જેને આપણે ગ્રાહી સ્થાન કહીએ છીએ. આ ગ્રાહી સ્થાન એ સ્થાન છે કે જ્યાં આપણે જે આ tRNA એમિનો એસિડ, બરોબર, એમિનો એસાઇલ tRNA, આને શું કહેવાય છે? એમિનો એસાઇલ tRNA એટલે કે સક્રિય tRNA એમિનો એસિડ સાથે જોડાયેલું હોય, બરોબર. તે અહીંયા આવશે સૌથી પહેલા, ત્યાર પછી અહીંયા શિફ્ટ થાય, બરોબર. પછી બીજું tRNA બીજું એમિનો એસિડ લાવે ત્યારે આ નજીક નજીક ગોઠવાઈ જાય, એટલે તેની અંદર બંને એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ આ ઉત્સેચક દ્વારા કરે. એટલે આ 23S પ્રકારનું જે છે તે આપણે કહીએ છીએ કે અહીંયા આ રિબોઝાઇમ તરીકે કાર્ય કરશે, બરોબર. હવે પ્રક્રિયાની શરૂઆત માટે હંમેશા mRNA ભાષાંતર એકમ એ RNA નો અનુક્રમ છે, જેના છેડા પર પ્રારંભિક સંકેત અને સમાપ્તિ સંકેત અને પોલીપેપ્ટાઇડના સંકેતો હોય છે. એટલે પ્રારંભ માટે અહીંયા સંકેત છે જ આપણી પાસે AUG, બરોબર. આ પ્રારંભિક સંકેત છે. અને આ કેનો સંકેત છે? મિથિયોનિન, બરોબર. આ મિથિયોનિન માટેનો સંકેત છે. ત્યાર પછી વચ્ચે આ છેલ્લે જે હોય છે તો એની અંદર કાંઈ UAA, UAG કે UGA 3 પૈકી કોઈ પણ એક, બરોબર, આવેલું હોય છે. સમાપ્તિ સંકેતો, બરોબર. mRNA પર કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય છે જે ભાષાંતરિત થતા નથી અને તેમને ભાષાંતર રહિત વિસ્તાર એટલે કે UTR અનટ્રાન્સલેટેડ રિજિયન્સ કહે છે. UTR એ 5 પ્રાઇમ છેડે અને 3 પ્રાઇમ છેડા પછી બંને છેડા પર આવેલા હોય છે, બરોબર. એટલે અહીંયા આને અનુસરીને હોય છે અને અહીંયા આને અનુસરીને હોય છે. જો આ જે દોરું છું આ બધા UTR છે, આ UTR, અને એવી રીતે છેડે અહીંયા પણ UTR છે. UTR નો મતલબ છે અનટ્રાન્સલેટેડ રિજિયન, જેનું ભાષાંતર થતું નથી તેવા નાઇટ્રોજન બેઝિસના એકમો છે આ, બરોબર. અનટ્રાન્સલેટેડ રિજિયન્સ UTR. એના ઘણા બધા નામ હોય અલગ અલગ, જેમ કે અહીંયા હોય તો આ 6 નાઇટ્રોજન બેઝનું એક UTR છે ફિક્સ, જેને કહેવાય છે સાઇન ડલગારનો એકમ, બરોબર. સાઇન ડલગારનો એકમ, બરોબર. પણ એ તમારે આવતું નથી એટલે આપણે એટલું ડિટેલમાં જતા નથી. પણ આ બંને જો 5 પ્રાઇમ છેડાની પહેલા અને 3 પ્રાઇમ પૂરું થતું હોય એટલે સમાપ્તિ સંકેત હોય એના પછી, પ્રારંભિક સંકેત પહેલા અને સમાપ્તિ સંકેત પછી બંને બાજુએ ભાષાંતર રહિત વિસ્તારો આવેલા હોય છે, જેને UTR એટલે કે અનટ્રાન્સલેટેડ રિજિયન્સ કહેવામાં આવે છે. જ્યાં ભાષાંતર થતું નથી પણ આ સમગ્ર ભાષાંતરની પ્રક્રિયા યોગ્ય દરે થાય, યોગ્ય રીતે થાય, બરોબર. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન mRNA છે તે રિબોઝોમ ઉપર સ્થાયી રીતે જોડાયેલું રહે એના માટે આ આવશ્યક છે, બરોબર. UTR બંને છેડે, પછી અહીંયા UTR, પછી 5 પ્રાઇમ છેડે પેલું પ્રારંભિક સંકેત, પછી વચમાં જનીન સંકેતો અને છેલ્લે હંમેશા સમાપ્તિ સંકેતો આવેલા હોય અને ત્યાર પછી UTR પાછું, બરોબર. તો આખી રચના આપણે ફરી પાછી જો એક વાત કરીએ તો mRNA છે ફોર એક્ઝામ્પલ આ, બરોબર. તો શરૂઆતનો ભાગ છે આ UTR,
પછી 3 પ્રારંભિક સંકેત, એટલે 3 ન્યુક્લિયોટાઇડનો પ્રારંભિક સંકેત હોય, ત્યાર પછી જનીન સંકેત, આ બધા જનીન સંકેતો છે, બરોબર. ત્યાર પછી 3 ન્યુક્લિયોટાઇડનું બનેલું સમાપ્તિ સંકેત, અને ફરી પાછું યુટીઆર, બરોબર. આ પ્રકારની રચના જોવા મળે છે. આ એમઆરએનએ પર આવેલી રચના, બરોબર. રિબોઝોમ સાથે જોડાઈને જે રચના બનતી હોય એની અંદર એક યુટીઆર શરૂઆતમાં, બરોબર, પછી સમાપ્તિ સંકેત, પછી ફરી પાછું યુટીઆર, અને વચ્ચે પ્રારંભિક સંકેત જનીન સંકેતો અને સમાપ્તિ સંકેત, અને ત્યાર પછી ફરી પાછું યુટીઆર આવેલું હોય છે, બરોબર છે. આ વસ્તુ સમજાય છે ભાઈ? આ વસ્તુ આખી સમજાય છે? જો ફરીથી તમને કહું છું કે ભાષાંતર એ એવી ક્રિયા છે જેમાં એમઆરએનએ પર આવેલા જનીન સંકેતોને અનુસરીને ટીઆરએનએ દ્વારા આરઆરએનએ પર યોગ્ય ક્રમમાં એમિનો એસિડના ઘટકોને ઉમેરીને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરવામાં આવે છે, બરોબર. એમઆરએનએ જનીન સંકેત ધરાવે છે. રિબોઝોમ આરઆરએનએ પ્રક્રિયા સ્થાન અને ઉત્સેચકીય ભૂમિકા ભજવે છે. ટીઆરએનએ કોષરસમાં આવેલા એમિનો એસિડના અનુક્રમોને એમઆરએનએ પર આવેલા જનીન સંકેત અનુસરીને ગોઠવણી કરે છે. પ્રક્રિયા સ્થાન તો કે કોષરસમાં રિબોઝોમ પર. જનીન આનું મહત્વ શું? તો કે જનીન અભિવ્યક્તિ એટલે કે લક્ષણોનું કે સ્વરૂપ પ્રકારનું પ્રગટીકરણ કરવા માટે ભાષાંતરની ક્રિયા આવશ્યક છે. આ પ્રક્રિયા 3 તબક્કામાં પૂર્ણ થાય છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ, બરોબર. પ્રારંભ માટે સૌથી પહેલા આપણે કીધું કે ભાઈ કોષરસની અંદર જે ટીઆરએનએ અને એમિનો એસિડ આવેલું છે તેનું આવેશીકરણ એટલે કે સક્રિયકરણ જરૂરી છે, બરોબર. જેને આપણે ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન કહીએ છીએ, બરોબર. એટલે એ પ્રક્રિયામાં શું થયું? તો એમિનો એસિડ છે કોષરસની અંદર તે એટીપી સાથે આ ઉત્સેચકની મદદથી, બરોબર, એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ ઉત્સેચકની મદદથી જોડાય અને એમિનો એસિડ એએમપી નું સંકુલ બને ઉત્સેચક સાથે, અને ફોસ્ફેટ છે એ મુક્ત થાય. બીજા તબક્કાની અંદર આ એમિનો એસિડ અને એએમપી નું સંકુલ છે તે ટીઆરએનએ સાથે જોડાય આ ઉત્સેચકની મદદથી, અને ટીઆરએનએ એમિનો એસિડ નું સંકુલ નિર્માણ થાય અને ઉત્સેચક છે તે છૂટો થાય. આવી રીતે નિર્માણ પામેલો જે ટીઆરએનએ છે તેને આપણે કહીએ છીએ એમિનો એસાઇલ ટીઆરએનએ એટલે કે સક્રિય ટીઆરએનએ, બરોબર. ત્યાર પછી જે એમઆરએનએ આવેલું છે કોષરસમાં, બરોબર, કોષ કેન્દ્રમાંથી, તો તે સૌથી પહેલા નાના પેટા એકમ સાથે જોડાય રિબોઝોમના. આદિકોષ કેન્દ્રીય હોય તો 30S, સુકોષ કેન્દ્રીય હોય તો 40S, બરોબર. ત્યાર પછી મોટો પેટા એકમ જોડાશે ને આ બેનું જોડાણ છે તે મેગ્નેશિયમ આયનો દ્વારા થશે, બરોબર. કારણ કે મેગ્નેશિયમ આયન છે તે રિબોઝોમની રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે છે. મેગ્નેશિયમ દ્વારા આ ક્રિયા થાય. હવે મોટો પેટા એકમ છે જે રિબોઝોમનો, તેની અંદર 3 સ્થાન આવેલા છે અથવા 3 ખાંચા છે, જેમાં એક્સેપ્ટર સ્થાન, બરોબર, અથવા તો ગ્રાહી સ્થાન છે, પછી પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ સ્થાન, બરોબર, એટલે પી સ્થાન, અને ઈ સ્થાન એટલે કે એક્ઝિટ સ્થાન. તો જે એક્સેપ્ટર સ્થાન છે ત્યાં ટીઆરએનએ એમિનો એસિડને લાવે શરૂઆતમાં, બરોબર. ત્યાર પછી આ એકમ છે એ આખું જે સંકુલ આ રિબોઝોમ છે તે 3 નાઇટ્રોજન બેઝ છે એ ખસશે. કેટલું? 3, બરોબર. એટલે કે એક સંકેત આગળ વધશે, બરોબર. એક સંકેત આગળ વધે એટલે ઈ પી સ્થાન ઉપર ટીઆરએનએ પહોંચી જાય. ટીઆરએનએ અને એની સાથે આવેલું જે એમિનો એસિડ છે તે અહીંયા પ્રારંભિક સ્થાન ઉપર પહોંચે, બરોબર. પી એટલે કે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ સ્થાન ઉપર પહોંચે. હવે જેવું ટીઆરએનએ અહીંયા પહોંચશે, બરોબર, એટલે ટીઆરએનએ ના એક છેડે એમિનો એસિડ છે, બીજા છેડે એન્ટીકોડ હશે, બરોબર. અહીંયા જે સંકેત છે એનો પ્રતિસંકેત કોની ઉપર હોય? તો કે ટીઆરએનએ ઉપર, બરોબર. હવે કોડ અને એન્ટીકોડ નું મેચિંગ કરી અને ઉપરથી એમિનો એસિડને મુક્ત કરવાનું કામ છે તે આ રિબોઝોમ દ્વારા થશે, બરોબર. ત્યાર પછી ફરી પાછો આ 3 ન્યુક્લિયોટાઇડ એટલે કે એક જનીન સંકેત આગળ વધે ત્યારે
અહીંયા જે ટીઆરએનએ આવેલું હોય તે અહીંયા ટ્રાન્સફર થાય, બરોબર, એટલે ઈ સ્થાન ઉપર આવે તે દરમિયાન બીજું ટીઆરએનએ બીજા એમિનો એસિડને લઈને અહીંયા આવી ગયું હોય, બરોબર, એટલે તે આ આગળ ખેંચવું હોય એટલે પી સ્થાન છે એ આગલા જનીન સંકેત ઉપર આવી ગયું હોય, બરોબર, જેવું એ આગલા જનીન સંકેત ઉપર આવી ગયું હોય એટલે તરત જ કોડ અને એન્ટીકોડને મેચ કરીને ઉપરથી એમિનો એસિડ છે તેને મુક્ત કરવામાં આવે અને આ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક છે તે બંને નજીક નજીક આવેલા એમિનો એસિડ વચ્ચે એક એમિનો એસિડનું જે પ્રથમ એમિનો એસિડ છે એનું COH સમૂહ અને બીજા એમિનો એસિડનું NH2 સમૂહ સાથે જોડીને પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે અને આવી રીતે ડાયપેપ્ટાઇડનું નિર્માણ થાય. આ પ્રક્રિયા છે એને પ્રારંભ, ભાષાંતરનો પ્રારંભ અથવા તો ઇનિશિએશન કહેવાય, બરોબર. પ્રારંભ માટે રિબોઝોમ mRNA ના પ્રારંભિક સંકેત સાથે જોડાય, જેની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા કરવામાં આવે છે. હવે આ પ્રારંભિક tRNA છે ને એ વિશિષ્ટ પ્રકારનો હોય છે, યાદ રાખજો. પ્રારંભિક tRNA હંમેશા વિશિષ્ટ પ્રકારનો હોય છે. આદિકોષ કેન્દ્રી હોય, બરોબર, તો એની અંદર ફોર્માઇલ સમૂહ વાળું મિથિયોનિન હોય છે, F-MET tRNA. આ એક વિશિષ્ટ tRNA છે, બરોબર. જ્યારે સુકોષ કેન્દ્રી હોય તો એની અંદર MET tRNA કહેવાય છે, બરોબર. આ આવેલું હોય છે, આ વિશિષ્ટ, એમાં ફોર્માઇલ જૂથ હોતું નથી, બરોબર. હવે અહીંયા સૌથી પહેલા તો અહીંયા આવશે, એને અનુસરીને અહીંયા ગોઠવાશે. હવે આપણે પ્રારંભની પ્રક્રિયા છે એની વાત કરીએ તો અહીંયા આપણે એમ કીધું કે ભાઈ આ tRNA છે એ ગોઠવાનું અહીંયા, બરોબર. અહીંયા આપણે ખબર છે 3 પ્રાઇમ છેડા ઉપર એમિનો એસિડ આવેલું હોય, ઓકે. આ સંકેત છે, એ સંકેતને અનુસરીને આ જે પ્રતિસંકેત લૂપ છે ત્યાં શું આવેલું હોય તો કે પ્રતિસંકેત, બરોબર. અહીંયા A તો U A C, બરોબર. હવે આ સંકેત અને પ્રતિસંકેત વચ્ચે પૂરકતાનો સહસંબંધ હોય છે અથવા તો હોવો જોઈએ, તો જ એકબીજા સાથે મેચ થાય. રેડી. પછી અહીંયાથી ઉપર છે ક્લીવિંગ, એટલે કે 3 પ્રાઇમ છેડે આવેલું જે એમિનો એસિડ છે તેને મુક્ત કરવાની પ્રક્રિયા છે એ થાય. રેડી. હવે એ દરમિયાન આ આખું જે સંકુલ છે રિબોઝોમ છે તે 3 નાઇટ્રોજન બેઝ આગળ વધે, એટલે કે એક સંકેત આગળ વધશે, યાદ રાખજો, બરોબર. કેટલું? એક સંકેત અથવા તો 3 નાઇટ્રોજન બેઝ છે તે આગળ ખસે. આ રેડી. આ પ્રારંભની પ્રક્રિયા પૂરી થઈ, બરોબર. હવે તરત જ અહીંયાથી એમિનો એસિડ છે એ જશે નહીં, એમિનો એસિડ એમને રહેશે, એની સાથે tRNA પણ જશે નહીં, તે પણ અહીંયા રહેશે. જ્યાં સુધી ડાયપેપ્ટાઇડનું નિર્માણ ન થઈ જાય ત્યાં સુધી પેલું tRNA પોતાના સ્થાનેથી ખસે નહીં. આ tRNA છે એ જ્યારે ઈ સ્થાન ઉપર આવે ને ત્યારે અહીંયાથી મુક્ત થાય, એ યાદ રાખજો, બરોબર. આને મુક્ત કરવા માટે તેને, એટલે કે tRNA ને ઈ સ્થાન ઉપર આવવું પડે. જો આ સ્થાન ઉપરથી tRNA મુક્ત થવું હોય તો હંમેશા ઈ સ્થાન ઉપર આવે પછી tRNA અહીંયાથી મુક્ત થાય, બરોબર. રેડી. અહીંયાથી મુક્ત થશે. એટલે આવી રીતે પ્રારંભની પ્રક્રિયા થાય. પહેલા તો મેં તમને કીધું કે ભાઈ આ જોડાય, બે પેટા એકમો જોડાય મેગ્નેશિયમ દ્વારા, એની અંદર આ બધી રચનાઓ આવેલી હોય, બરોબર. એ દરમિયાન કોષરસની અંદર આવેશીકરણની પ્રક્રિયા થઈ જાય આદિકોષ કેન્દ્રીમાં, બરોબર. પહેલો જે પ્રારંભિક સંકેત તો બધામાં સમાન જ છે, AUG જ છે, બરોબર. પણ આદિકોષ કેન્દ્રીની અંદર આ tRNA છે તે વિશિષ્ટમાં F-MET tRNA છે, જ્યારે સુકોષ કેન્દ્રીની અંદર MET tRNA હોય છે. આ મિથિયોનિનને લાવશે, બરોબર. ફોર્માઇલ વાળા મિથિયોનિનને લાવે, બરોબર, અને તેને અહીંયા ગોઠવે, બરોબર. પેલા પ્રારંભિક સંકેત ઉપર સંકેત અને પ્રતિસંકેત મેચ થાય એટલે ઉપરથી એમિનો એસિડ મુક્ત થઈ જાય, બરોબર. હવે ત્યાર પછીનું જે સ્ટેપ છે એ છે પ્રલંબન, એટલે કે એલોંગેશન, બરોબર. એના માટે પ્રલંબન કારકો
જવાબદાર છે, બરોબર. એલોંગેશન ફેક્ટર, જેને પ્રોટીન એલોંગેશન ફેક્ટર PEF કહેવામાં આવે છે, તે જવાબદાર છે, બરોબર. આ એકમોનું કાર્ય શું? તો કે રિબોઝોમને દર વખતે એક એક સંકેત આગળ વધારવું, બરોબર. રિબોઝોમને એક જનીન સંકેત જેટલું 3 પ્રાઇમ છેડા તરફ સરકાવવું, આ કાર્ય છે, બરોબર, પ્રલંબન કારકોનું. ઓકે, એલોંગેશન ફેક્ટર્સ નું કાર્ય આ છે. હવે જેવું અહીંયાથી પેલું એમિનો એસિડ મુક્ત થાય એટલે તરત મેં તમને કીધું કે આ ટીઆરએનએ નીકળી જતો નથી, બરોબર. હવે બીજો ટીઆરએનએ, માનો કે બીજો કોઈ પણ જનીન સંકેત આપણે લઈએ કે માનો કે આ યુ છે, બરોબર. તો આ આખું એકમ છે એ આ સાઈડ આવી ગયું હોય એટલે એ છે એ ક્યાં આવી ગયું હોય? તો કે ત્રીજા સંકેત ઉપર. આની ઉપર શું આવી ગયું હોય? તો કે પી સ્થાન, બરોબર. યાદ રાખજો, હંમેશા પી સ્થાન છે તે હોવું જોઈએ. સંકેત અને પ્રતિસંકેત મેચ થાય અને ઉપરથી એમિનો એસિડ મુક્ત થાય તે માટે પી સ્થાન અહીંયા હોવું જોઈએ, જ્યાં સંકેત હોય ત્યાં, બરોબર. આ બીજું ટીઆરએનએ આવી ગયું. આપણે કે યુ છે તો આ ફિનાઇલ એલેનિન છે એ આવી ગયું છે, બરોબર, એમિનો એસિડ. હવે આનો સંકેત શું થશે? પ્રતિસંકેત, તો કે એ અને એ. હવે આની વચ્ચે જ્યારે પૂરકતાનો સહસંબંધ છે સાબિત થાય, બરોબર, પ્રસ્થાપિત થાય, ત્યારે ઉપર ક્લીવિંગ થઈ અને એમિનો એસિડ મુક્ત થાય. હવે આ જેવા બે એમિનો એસિડ મુક્ત થયા એટલે તરત જ આ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક છે આ બંને વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવે અને ડાયપેપ્ટાઇડનું નિર્માણ થઈ જાય અને પ્રલંબનની પ્રક્રિયા છે તે શરૂ થઈ જાય, બરોબર. એટલે પ્રલંબન કારકો છે એ બધા આવા કાર્ય કરશે. એક કાર્ય મેં તમને કીધું કે ભાઈ રિબોઝોમને એક જનીન સંકેત જેટલું 3 પ્રાઇમ છેડા તરફ સરકાવવાનું કાર્ય પ્રલંબન કારકનું છે, બરોબર. પછી એમિનો એસિડ આવતા જાય તો એમિનો એસિડ ટીઆરએનએ સાથે આવતા હોય તો એને ગ્રાહી સ્થાન, એ ગ્રાહી સ્થાનમાં જ આવે તે જોવાનું કાર્ય છે એ પ્રલંબન કારકો કરતા હોય, બરોબર. અને જેમ જેમ આગળ વધતું જાય તેમ એક વસ્તુ તો ફિક્સ છે કે જ્યારે આમાં જે 3 સ્થાન છે, બરોબર, એ 3 સ્થાનની અંદર જ્યારે ટીઆરએનએ અને એમિનો એસિડ છે, બરોબર, નું જે સંકુલ છે એ સંકુલ જ્યારે પી સ્થાન ઉપર આવે ને ત્યારે જ પ્રક્રિયા થઈ શકે, કારણ કે ત્યાં જ આ 23S RRNA રિબોઝાઇમ તરીકે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝની ભૂમિકા ભજવે, બરોબર, અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ શક્ય બનતું હોય. રેડી? એ સિવાય શક્ય બને નહીં. ઓકે, હવે આ પ્રક્રિયા આગળ વધે. પ્રારંભ માટે રિબોઝોમ mRNA ના પ્રારંભિક સંકેત સાથે જોડાય, જેની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા કરવામાં આવે. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે, બરોબર. રિબોઝોમ પોતે જ સરકે છે, જો એમ ચોખ્ખું કીધું છે. આ દરમિયાન એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે, જેને આપણે કહીએ છીએ ટીઆરએનએ એમિનો એસિડ કોમ્પ્લેક્સ, જે આગળ વધીને ટીઆરએનએ ના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવી mRNA ના ઉચિત સંકેત સાથે જોડાય, બરોબર. એટલે સંકેત અને પ્રતિસંકેત છે તે જોડાય તો જ ઉપરથી એમિનો એસિડ મુક્ત થાય છે, એ સિવાય મુક્ત થતું નથી. રિબોઝોમ એ mRNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે, બરોબર. એક સંકેતથી બીજા સંકેત, એક સંકેત એટલે કેટલી નાઇટ્રોજન બેઝ આવે? તો કે 3 નાઇટ્રોજન બેઝ છે એ આગળ ખસશે, વધારે નહીં, બરોબર. દર વખતે એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમો ભાષાંતર પામે, જે ડીએનએ દ્વારા નિર્દેશિત અને mRNA દ્વારા નિરૂપિત થયેલા હોય છે, બરોબર. ડીએનએ એનું ડાયરેક્શન કર્યું છે અને લે એવું કોણ છે? તો કે mRNA, બરોબર. આવી રીતે ટૂંકમાં આખી પ્રક્રિયા છે આ રિબોઝોમ છે આગળ વધતું જાય અને છેલ્લે જ્યારે અહીંયા UAA, UAG કે UGA આ ત્રણમાંથી એક તો હોય જ, બરોબર, સમાપ્તિ સંકેતમાં 3 પ્રાઇમ છેડે હંમેશા. આપણે એમ કહીએ કે ભાઈ આ UAA આવેલું છે સંકેત અહીંયા, તો આ સંકેત છે એ સમાપ્તિ સંકેત છે, એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું tRNA એમિનો એસિડ લાવવા માટે સક્ષમ નથી, બરોબર. અહીંયા આ બધા એમિનો એસિડના અનુક્રમો જોડાતા જાય
અને પોલીપેપ્ટાઇડનું નિર્માણ થતું જાય. બરોબર. અહીંયા માનો કે મિથિયોનિન, ફિનાઇલેનિન, ટાયરોસિન, બરોબર, થ્રીયોનિન, પ્રોલિન, બરોબર, આ બધા એમિનો એસિડ આવતા ગયા. અને જ્યારે હવે આ શૃંખલા છે તે તરત જ અહીંયાથી આ સ્થાનેથી છૂટી પડતી નથી. આ પોલીપેપ્ટાઇડ શૃંખલા જે નિર્માણ પામી છે તે સીધી પોતાની રીતે પ્રક્રિયા સ્થાન એટલે કે રિબોઝોમ ઉપરથી છૂટી થતી નથી. એના માટેના જે વિમોચન કારકો છે, આ સમાપ્તિ તો છે જ, સમાપ્તિ સંકેત તો છે જ, તેની સાથે આ વિમોચન કારક પણ છે. બરોબર, કારકો ધરાવે છે, UAA છે. એટલે કે નવી સંશ્લેષિત પોલીપેપ્ટાઇડ શૃંખલાને સંશ્લેષણ સ્થાનેથી મુક્ત કરવા માટે જે જરૂરી ઘટક છે તે સમાપ્તિ સંકેત ધરાવતું હોય છે. યાદ રાખજો. નવી નિર્માણ પામેલી પોલીપેપ્ટાઇડ શૃંખલાને સંશ્લેષણ સ્થાનેથી મુક્ત કરાવવા માટે જરૂરી રિલીઝિંગ ફેક્ટર એટલે કે વિમોચન કારક સમાપ્તિ સંકેત ધરાવતું હોય છે. બરોબર. એટલે સમાપ્તિની પ્રક્રિયાની અંદર આ ત્રણ પૈકી એક UAA, UAG કે UGA, બરોબર, આ ત્રણમાંથી એક હોય. આ સમાપ્તિ સંકેત તો છે જ, તેની સાથે સાથે તે રિલીઝિંગ કારકો ધરાવે છે. બરોબર. આ રિલીઝિંગ કારકો ધરાવતું હોય એટલે તે નવી નિર્માણ પામેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા ને સંશ્લેષણ સ્થાનેથી મુક્ત કરવા માટે જરૂરી કારકો ધરાવતું હોય છે. કોણ? સમાપ્તિ સંકેત. બરોબર. અહીંયા બધા સંકેત આવેલા છે. માનો કે અહીંયા આપણે કહીએ કે ભાઈ AAG, GAA, UAC, બરોબર, GAC, આ બધા સંકેત છે. તો આ આપણે કહીએ કે ભાઈ એમિનો એસિડ 1, એમિનો એસિડ 2, એમિનો એસિડ 3, એમિનો એસિડ 4, એમિનો એસિડ 5, એમિનો એસિડ 6, બરોબર. આવી રીતે એમિનો એસિડના અનુક્રમો છે એ પ્રત્યેક સંકેતને અનુસરીને ગોઠવાતા હોય છે. અને છેલ્લે જ્યારે સમાપ્તિ સંકેત આવે ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારનું tRNA એમિનો એસિડ લાવતું નથી. બરોબર. એટલે તો આપણે એને સમાપ્તિ સંકેત કહીએ છીએ કે ભાઈ તે કોઈ પણ પ્રકારના tRNA માટે સંકેત કરતા જ નથી. બરોબર. એટલે સમાપ્તિ સંકેત છે. પણ સમાપ્તિ સંકેતનું એક બીજું મહત્વનું કાર્ય શું? તો કે નવી નિર્માણ પામેલી પોલીપેપ્ટાઇડ શૃંખલાને સંશ્લેષણ સ્થાનેથી મુક્ત કરાવવા માટે જરૂરી કારકો ધરાવે છે. બરોબર. એટલે કે રિલીઝિંગ ફેક્ટર્સ છે એ સમાપ્તિ સંકેત પાસે હોય છે. બરોબર. રેડી. એટલે હવે જેવી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ મુક્ત થાય, બરોબર, એને અનુસરીને રિબોઝોમના બે પેટા એકમો છે તે પણ છૂટા પડી જાય. કારણ કે મેગ્નેશિયમ આયન છે એને વિડ્રો કરી લેવામાં આવે અને જેવા મેગ્નેશિયમ આયન છે એ વિડ્રો થઈ જાય, પાછા ખેંચાઈ જાય, એટલે રિબોઝોમના બંને પેટા એકમો છે તે એકબીજા સાથે જોડાયેલા રહી શકતા નથી અને બંને છૂટા પડી જાય એટલે mRNA છે એ પણ નીકળી જાય. બરોબર. ફરી પાછું જ્યારે ભાષાંતર કરવાનું હોય ત્યારે આ પ્રક્રિયા છે તે ચાલુ રહીએ. ઓકે, રેડી. એટલે ત્રણ તબક્કામાં આ પ્રક્રિયા થઈ: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. બરોબર. પ્રારંભની અંદર કોષ રસમાં રહેલા tRNA અને એમિનો એસિડનું આવેશીકરણ કર્યું. બરોબર. એની સાથે સાથે તો કે રિબોઝોમના બે સૌથી પહેલા mRNA છે તે રિબોઝોમના નાના પેટા એકમ સાથે જોડાણું. બરોબર. અને એને અનુસરીને એનું મોટું પેટા એકમ, કેનું કે રિબોઝોમનું મોટું પેટા એકમ છે તે જોડાય એટલે કમ્પ્લીટ રિબોઝોમની રચના બને. ઈ કમ્પ્લીટ રિબોઝોમ બનાવવા માટે જવાબદાર કોણ બંને પેટા એકમને જોડવા માટે? તો કે મેગ્નેશિયમ આયનો. બરોબર. હવે આ બંને પેટા એકમ જોડાઈને કમ્પ્લીટ રિબોઝોમ બને એટલે હવે mRNA રિબોઝોમ કોમ્પ્લેક્સ બની ગયું છે. ઈ દરમિયાન કોષરસમાં શું થયું? તો કે કોષરસની અંદર જે એમિનો એસિડનું એસાઇલેશન, tRNA નું સક્રિયકરણ કરવાનું હતું એ પ્રક્રિયા થઈ. એની અંદર એમિનો એસિડ છે તે AARS એટલે એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ ઉત્સેચકની મદદથી ATP સાથે જોડાય અને એમિનો એસિડ AMP AARS સંકુલ બનાવે અને ફોસ્ફેટ છે એ મુક્ત કરે.
બીજા તબક્કાની અંદર આ સંકુલ છે તે એના યોગ્ય ટીઆરએનએ સાથે જોડાય અને ટીઆરએનએ એમિનો એસિડ સંકુલ બનાવે અને આ ઉત્સેચક છે એ મુક્ત થાય. આવી રીતે નિર્માણ પામેલું જે ટીઆરએનએ અને એમિનો એસિડનું સંકુલ છે એને આપણે શું કહીએ તો કે એમિનો એસાઇલ ટીઆરએનએ. બરોબર. આ કોષરસમાં આ કામ પતી ગયું. એ દરમિયાન કોષરસમાં રિબોઝોમના પેટા એકમ જોડાઈ ગયા. બરોબર. હવે પ્રથમ પ્રક્રિયાનો પ્રારંભ થાય એટલે એના માટે વિશિષ્ટ પ્રકારનું ટીઆરએનએ હોય. બરોબર. સામાન્ય ટીઆરએનએ ચાલે નહીં. તો આ જે ટીઆરએનએ છે જે એમિનો એસિડ પ્રારંભિક સંકેત તો એયુજી છે એ ફિક્સ છે. બરોબર. પછી તે આદિકોષ કેન્દ્રીય હોય તો એયુજી છે અને સુકોષ કેન્દ્રીય હોય તો પણ એયુજી છે. બરોબર. હવે એયુજી સંકેત છે એ મિથિયોનિનનો સંકેત છે, આપણે ખ્યાલ છે. તો સામાન્ય મિથિયોનિન અને ટીઆરએનએ આ પ્રક્રિયા નહીં કરી શકે. એના માટે આદિકોષ કેન્દ્રીય હોય તો આ જે ટીઆરએનએ અને એમ મિથિયોનિન છે એનું સંકુલ બન્યું છે તો એ મિથિયોનિનનું ફોર્માઇલેશન કરવામાં આવે એટલે કે વધુ સક્રિય બનાવવામાં આવે. બરોબર. એને સ્થાયિત્વ પ્રદાન કરે અને એને સક્રિય રાખે. તો આ એફમેટ ટીઆરએનએ બરોબર એટલે ફોર્માઇલ મિથિયોનિન ટીઆરએનએ છે તે સૌથી પહેલા આવે. બરોબર. અને તે પી સ્થાન ઉપર બરોબર ક્યાં રિબોઝોમના મોટા પેટા એકમમાં પી સ્થાન ઉપર ગોઠવાય. પી સ્થાન ઉપર આવ્યું એટલે એ પી સ્થાનનું નામ શું છે, એની અંદર શું ઉત્સેચક આવેલું છે તો કે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ. આ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ હકીકતમાં શું છે તો કે 23S આરએનએ બરોબર બંધારણીય આરએનએ છે જે ઉત્સેચકીય ભૂમિકા ભજવે છે. બરોબર. એટલે આપણે એને શું કહીએ છીએ તો કે જે રિબોઝોમ છે તે ઉત્સેચકીય કાર્ય કરતું હોય એને આપણે રિબોઝાઇમ કહીએ છીએ. બરોબર. એટલે જેવું અહીંયા આવશે એટલે શું થશે તો કે સંકેત ઉપર આવેલા અનુક્રમ અને પ્રતિસંકેત ટીઆરએનએ ના જે પ્રતિસંકેત દુઃખમાં 34 35 36 ના ક્રમમાં જે આ પ્રતિસંકેત આવેલા છે બરોબર 3 નાઇટ્રોજન બેઝ તે સામસામા જોડાય એની વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય ને આ પૂરકતાનો નિયમ જો પૂરકતાના નિયમને અનુસરીને જો આ ગોઠવાતું હોય સામસામે તો શું થાય ઉપરથી એમિનો એસિડ છે એનું ક્લીવિંગ બરોબર 3 પ્રાઇમ છેડે જે CCA આવેલા છે ને બરોબર 74 75 ને 76 અનુક્રમ છે ન્યા અહીંયા ટીઆરએનએ માં બરોબર તો ન્યાથી એમિનો એસિડ છે એ મુક્ત થઈ જાય. બરોબર. પછી પેલું ટીઆરએનએ છે એ તરત નીકળી ન જાય. આ પ્રારંભની પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ. બરોબર. હવે પ્રલંબન માટે શું જવાબદાર છે તો કે પ્રલંબન કારકો એલોંગેશન ફેક્ટર. શું કહેવાય એને તો કે પ્રોટીન એલોંગેશન ફેક્ટર. બરોબર. એનું કાર્ય શું તો કે રિબોઝોમને એક જનીન સંકેત જેટલું 3 પ્રાઇમ છેડા તરફ સરકાવવાનું કામ છે આખું. બરોબર. એટલે એમઆરએનએ આમ જશે રિબોઝોમ આમ જશે. બરોબર. એમઆરએનએ દિશા આમ રિબોઝોમની દિશા આ છે યાદ રાખજો. બરોબર. હવે બીજું હવે પ્રલંબન માટે તો જે વળી એના માટે કોઈ વિશિષ્ટ ટીઆરએનએ ની જરૂરિયાત નથી. બરોબર. એના માટે રેગ્યુલર ટીઆરએનએ જે એમિનો એસિડ વાળું છે બરોબર એમિનો એસિડ ટીઆરએનએ જે અલગ અલગ એમિનો એસિડ સાથે જોડાયેલા હોય ટીઆરએનએ તે જ જવાબદાર હોય. બરોબર. તો હવે જનીન સંકેતને અનુસરીને જે ટીઆરએનએ આવેલું છે ટીઆરએનએ આવે તો ઈ ટીઆરએનએ નું પ્રતિસંકેત અને એમઆરએનએ પર આવેલું સંકેત બરોબર આ બે મેચ થાય. બરોબર. પણ આ મેચિંગ હંમેશા યાદ રાખજો પેપ્ટિડાઇલ સ્થાન ઉપર જ થશે અને ત્યાંથી એમિનો એસિડ મુક્ત થયા પછી પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ છે આ બે એમિનો એસિડ એટલે પેલું એમિનો એસિડ હોય તો એનું NH2 બીજાનું COH આ બે વચ્ચે બરોબર પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે પાણીનો અણુ મુક્ત થાય અને ડાયપેપ્ટાઇડનું નિર્માણ થાય. એવી રીતે જ્યારે ત્રીજું આવે ત્યારે ફરી પાછું CONH એટલે કે પેપ્ટાઇડ બંધ બને પાણીનો અણુ મુક્ત થાય અને ટ્રાયપેપ્ટાઇડનું નિર્માણ થાય. એવી રીતે પ્રલંબનની પ્રક્રિયા છે આગળ વધે. બરોબર. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે તો કે જ્યાં સુધી આ રિબોઝોમ છે એ 3 પ્રાઇમ છેડા ઉપર આવેલા સમાપ્તિ સંકેત સુધી ન પહોંચે ત્યાં સુધી. બરોબર. આ પ્રલંબનની પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે તો કે જ્યાં સુધી રિબોઝોમનું એકમ છે રિબોઝોમનું આખું જે યુનિટ છે તે 3 પ્રાઇમ છેડા ઉપર આવેલા બરોબર પ્રતિસંકેત સુધી ન પહોંચે સમાપ્તિ સંકેત સુધી ન પહોંચે ત્યાં સુધી આ પ્રલંબનની પ્રક્રિયા ચાલુ રહે. એક વખત સમાપ્તિ સંકેત આવી ગયો બરોબર એટલે હવે તો સમાપ્તિ સંકેત તો કોઈ પણ પ્રકારના ટીઆરએનએ નું સંકેતન કરતા જ નથી કોઈ એમિનો એસિડ નું સંકેતન કરતા નથી ત્યાં કોઈ નવું એમિનો એસિડ કે ટીઆરએનએ આવવાનો પ્રશ્ન રહેતો નથી. બરોબર. એટલે અહીંયા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સમાપ્ત થઈ જશે પ્રલંબન અટકી જશે. બરોબર. કોઈ નવું ટીઆરએનએ એમિનો એસિડ લઈને આવશે નહીં. પણ
આ સમાપ્તિ સંકેત તો છે જ, એની સાથે સાથે આ સમાપ્તિ સંકેત પાસે બીજી વસ્તુ કઈ છે તો કે એની પાસે નવી નિર્માણ પામેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે તેને mRNA અને રિબોઝોમ ઉપરથી મુક્ત કરવાની, બરોબર, જે જરૂરી કારકો છે, બરોબર, એટલે સંશ્લેષણ સ્થાનેથી મુક્ત કરવા માટેના જે જરૂરી કારકો કહેવાય, જેને આપણે રિલીઝિંગ ફેક્ટર્સ કહીએ છીએ. રિલીઝિંગ ફેક્ટર્સ છે તે કોની પાસે છે તો કે UAA, UGA, UAG પાસે, બરોબર, એટલે સમાપ્તિ સંકેત પાસે. એટલે જેવું અહીંયા આવશે એટલે કોઈ નવું એમિનો એસિડ તો tRNA દ્વારા આવશે નહીં, પણ આ સમાપ્તિ સંકેત છે તે આ રિલીઝિંગ કારકો દ્વારા નવી નિર્માણ પામેલી પોલીપેપ્ટાઇડ શૃંખલાને સંશ્લેષણ સ્થાનેથી મુક્ત કરી દેશે, બરોબર. અને એક વખત મુક્ત થઈ ગયું, બરોબર, પછી UTR વાળો જે ભાગ છે ત્યાં જ્યારે રિબોઝોમ આવે એટલે તે મેગ્નેશિયમને પાછા કોષ રસમાં ખેંચી જાય. જેવા મેગ્નેશિયમના આયનો છે એ ખેંચાઈ જાય એટલે તરત જ બે પેટા એકમ છે એ નોખા થઈ જાય રિબોઝોમના, બરોબર. 50S અને 30S કે 60S અને 40S બંને નોખા પડી જાય. રેડી. ફરી પાછું જો આનું આ જ પ્રોટીન બનાવવાનું હોય તો ફરી પાછું રિબોઝોમ સાથે જોડાઈને આ પ્રક્રિયા છે એ રિપીટ થાય, સેમ પ્રક્રિયા છે એ રિપીટ થાય, બરોબર. બાકી રિપીટ થશે નહીં. રેડી. તો આવી રીતે આખી ભાષાંતરની પ્રક્રિયા થઈ. હવે પ્રોટીન તો બની ગયું છે, આ પોલીપેપ્ટાઇડનું નિર્માણ થયું, બરોબર. પ્રાથમિક પ્રોટીનનું નિર્માણ થાય, યાદ રાખજો. ભાષાંતરને અંતે પ્રાથમિક પ્રોટીનનું નિર્માણ થાય છે. બરોબર. ભાષાંતરને અંતે હંમેશા પ્રાથમિક પ્રોટીન, પ્રાઇમરી પ્રોટીન, બરોબર, પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થયું. ઓકે. હવે આ પ્રાથમિક પ્રોટીન છે, બરોબર, તે ક્યાં જશે તો કે તેને સૌથી પહેલા ગોલ્ગી કાયમાં લઈ જવામાં આવે. ગોલ્ગી કાયની અંદર લઈ જઈ અને તેને યોગ્ય સ્વરૂપ આપવામાં આવે, બરોબર. માનું કઈ કોઈ ઉત્સેચકનું સ્વરૂપ આપવાનું છે કે કોઈ બીજું બંધારણીય ઘટકનું સ્વરૂપ આપવાનું છે, બરોબર, કે XYZ કોઈ પણ સ્વરૂપ આપવાનું હોય એ કાર્ય કોણ કરે કે ગોલ્ગી કાય, બરોબર. ગોલ્ગી કાયની અંદર એનું યોગ્ય સ્વરૂપ આપવામાં આવે અને યોગ્ય પરિવર્તન કરવામાં આવે. પછી એનું દ્વિતીય કે તૃતીય કે ચતુર્થ સ્વરૂપ છે એ બને, બરોબર, જે રીતે ઉપયોગમાં લેવામાં આવવાનું હોય તે પ્રકારનું સ્વરૂપ, કા સેકન્ડરી સ્ટ્રક્ચર અથવા ટર્શિયરી કે ક્વોટર્નરી, બરોબર. ત્યાર પછી એને એક પુટિકામાં ગોઠવે ગોલ્ગી કાય અને તેને પોતાના ટ્રાન્સ છેડેથી મુક્ત કરે. કારણ કે એન્ટર ક્યાંથી થયું હોય તો કે સિસ છેડેથી. મુક્ત ક્યાંથી થશે તો કે ટ્રાન્સફોર્મિંગ એન્ડ ઉપરથી મુક્ત થઈ જાય, બરોબર. ક્યાં? ગોલ્ગી કાયમાં. પછી આ પ્રોટીન છે એ પોતે જે કઈ નિર્ધારિત કામ માટે નિર્માણ થયું હોય તે કાર્ય કરે, બરોબર. તો આવી રીતે આખી ભાષાંતરની પ્રક્રિયા છે તે થતી હોય છે, બરોબર. રેડી. મેં તમને શરૂઆતમાં એક વસ્તુ કીધી હતી, પાછી કહી દઉં કે mRNA હોય તો mRNA ઉપર 5 પ્રાઇમ છેડે એક પ્રારંભિક સંકેત હોય, તેની આગળ UTR આવેલા હોય, બરોબર. ત્યાર પછી વચલા ભાગમાં જનીન સંકેતો આવેલા હોય જેને અનુસરીને એમિનો એસિડ ના એકમો ગોઠવાવાના હોય. 3 પ્રાઇમ છેડા ઉપર સમાપ્તિ સંકેત હોય, તેની પાછળના ભાગે ફરી પાછા UTR આવેલા હોય. આ UTR નું મહત્વ ઘણું છે કારણ કે આ સમગ્ર પ્રક્રિયા ને સ્થાયી બનાવે છે, બરોબર. mRNA રિબોઝોમ સંકુલની જાળવણી કરે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ બંને પેટા એકમો નોખા ન પડી જાય, છૂટા ન પડી જાય એ જોવાનું કામ છે તે કેનું છે તો કે UTR નું, બંને બાજુનું, બરોબર, એ કરશે. એટલે એને આપણે કહીએ છીએ અનટ્રાન્સલેટેડ રિજિયન. ક્યાં ક્યાં આવેલા હોય કે 5 પ્રાઇમ છેડાની પહેલા અને 3 પ્રાઇમ છેડાની પછી. એટલે કે આપણે કહીએ કે ભાઈ પ્રારંભિક સંકેતની પહેલા અને સમાપ્તિ સંકેત પછી UTR એટલે કે અનટ્રાન્સલેટેડ રિજિયન્સ, બરોબર, બિન ભાષાંતરિત વિસ્તારો આવેલા હોય છે, બરોબર છે. તમારી ટેક્સ્ટબુક ની અંદર કોઈ ડિટેલ આપી આનાથી વધારે ડિટેલ આપેલી જ નથી, પણ આપણે જે વાત કરી છે
એ બધી વસ્તુ આ પહેલા સૌથી પહેલા તો એક સ્ક્રીનશોટ લઈ લ્યો, કારણ કે આ જે બધું એક જ સ્ક્રીન ઉપર છે, આપણે તમને વારંવાર સ્ક્રીનશોટ લેવાનું કીધું નથી. આમાં તમે જોજો ઘણું ઝીણી ઝીણી વસ્તુઓ છે, બરોબર, જે તમારે ધ્યાન રાખવાની છે અને તમારી બુકની અંદર લખવાની છે, જે હું બોલ્યો છું ઈ, બરોબર.